પેલા ભાઈની મેટન ચેલો પહોંચી યાર વિશુ દાદા એ બધું સોળા પેલો હમણાં કોક ઊભું તું એટલે આપણા એરિયામાં આવો ભાઈ આવ્યો ચિયો તું પેલા એને જઈને પકડ આજે એને જીવ તો જવા નહીં દેવાનો બરોબર. શંભુ આરો દેખાતો નહીં જો કેટલા માવો વિશુ દાદા અજાઈ જઈને ચો જ્યો છે આટલામાં જશે હેડો ગેડો અલે આ પેલું જલ્દી હેડો. ઉઠાઈ લો આને હવેલી ઉપર. હલો બલ્લુ બત્તી બોલું. તને શું લાગ્યું કે તું તારો માણસ મારા એરિયામાં આવશે ને મને ખબર નહીં પડે પણ મારા માણસો ત્યારે કોડ ગોઠવેલા છે. જો તને એવું લાગતું હોય કે મને ખબર નહીં પડે તો મને બધી જ ખબર છે. તને તારો માણસ જીવતો જોવતો હોય તો મારા જોડે આવ, તારો માણસ લઈ જા અને મારા જે જમીનના કાગળિયા છે એના પર સહી કરી દે અને તારી જગ્યા ખાલી કરી દે. આટલી હિંમત કે તું અમારા માણસોને લઈ જાય અને અમારો માલ પણ લૂંટી લે અને જમીન જતી અમારી છે ને અમારી રહેવાની. હું સરદાર ને વાત કરું અને તમારા ઇલાકામાં જ આવીને એક લોચો થઈ ગયો છે. બોલો શું લોચો થયો છે? બત્તીએ આપણા માણસ ને ઉઠાવી લીધો છે અને આપણો માલ પણ જપ્ત કરી લીધો છે. એની એટલી હિંમત કે આપણો માલ પણ લઈ ગયો અને આપણા માણસ ને ઉઠાવી લીધો. આ ઇલાકામાં બોલાયા છે આપણને. રાહ કોની જોવાની? હેડો ચલો. ક્યાં અંતઈને બેઠો છે? બહાર નીકળ, તારા ઇલાકામાં આવી ગયા અમે. કારની પઠાણ સંતાઈને બેસી ગયો છે, તાકાત હોય તો બહાર નીકળ, તારા ઇલાકામાં આવી ગયા છે અમે. કાયરો હે બીજા બલ્લુ નહીં, બલ્લુ બત્તી નામી કાપી હે.
જો તારામાં એટલી જ હિંમત હોય ને તો આવી જા મારા સામે, આજે ફેસલો કરી દઉં જમીન કોની છે. એ જમીન ની વાત કરતો જ નહીં, એ જમીન અમારી હતી ને અમારી જ દેવાની. અને તારામાં એટલી તાકાત હોય ને તો આજ થઈ જાય બે બે હાથ, એ જમીન માટે ફેસલો કરી જ નાખીએ આજ. ને તારામાં એટલી હિંમત તે અમારા માણસ ને ઉપાડી લાવ્યો તું. આવી જા મારા સામે, આજે ફેસલો કરી દઉં જમીન કોની છે, તારી છે કે મારી છે. આવી જા, અમે આવ.